કે સ્વયં તું કોણ છો એમ. ઈશ્વર કોને કહેવાય? આમાં એક ભેદ છુપાયેલો છે અને એ ભેદ જ્યાં સુધી સદગુરુ હાચા ન ભેટે ત્યાં સુધી છૂટે નહીં. ગુરુ ગમ કેરી સાવી કરલે કીધું કટે મોહકા તાળા. એ તાળાને દૂર કરે તો ઘટ ભીતર અંજવાળા. ગુરુ ગમની જો સાવી લાગી ગઈ હોય તો આ ઘટના દ્વાર ઉઘડી જાય તો ભીતરમાં અંજવાળો થઈ જાય. દાસી જેવણે કીધું ભાઈ અંજવાળા રે ગુરુજી આવ્યા ને મારા થઈ અંજવાળા. ભીમ બેટા ને ભાંગ્યું બ્રહ્મણાનું તાળું. હવે દૂધો ધણે હું બીજો કોઈનો ધારો, આ ગુરુજી આવ્યા ને મારે થયું અંજવાળો. આવા અંજવાળા સંતો કરે અને ત્યાં આપણે એવું વિચારવું પડે. હવે જો માણાનો પાત્ર હોય તો વિચારે, નકર આ ગરબો છે ભાઈ, આમાં ગમીને સરી જવાનું છે, વયું જવાનું, આ કઈ ટકવાનું નથી. એમ આપણે ગુરુ કર્યા એનું શું પ્રમાણ છે એમ, અને એમાંથી હું સમજાય એનું શું પ્રમાણ છે પૂછવા જાય તો હજી જવાબ નથી. એમ એનો અર્થ એવો થાય છે કે હજી આપણી સુરતા જાગી નથી. ગુરુએ જગાડી પણ આ જાગી નથી. એમ અને સુરતાથી જ્યારે કોઈ પણ ભજન કરી લે તો એનો સામો હોકારો હોય. મન બુદ્ધિ છે પૂછવા જાય એટલે અટવાઈ જાય જઈને. એટલે અહીંયા સંતો કે ભાઈ જાગો મત સો મત કરો, નિંસો પ્યાર કાળ છે, ભીખો ખા ગયો નથી રહ્યો કોઈ બસાવના, અને કોઈ બસ્યો નહીં જોઈને કોઈ બસવાનો પણ નથી. આ દેહથી કોઈ અમર થયો નથી. એમ આ દેહથી કોઈ અમર થયું છે ખરું? પણ આ દેહનું જે સંચાલન કરનારો છે, પંચભૂતમાં જે આમાં નવકણ ધરતીમાં વસનારો છે, એ અમર છે. એ શરીર પડે એટલે બીજું ધારણ કરે, પણ એનો સાક્ષી છે આત્મા રૂપી પરમાત્મા, એનો સાક્ષી છે. અને આત્માને કોઈ જે જન્મ મરણ ન આવે, પણ એ સાક્ષી સ્વરૂપે છે. આ શરીર પડે ને બીજું ધારણ કરે, આ શરીર પડે ને બીજું ધારણ કરે, એ સાક્ષી છે. આ તો પ્રાણનો દેહ છે, વાયુનો દેહ છે, એના આધારે હાલે છે. આમાં ભૂખ, તરસ, મળ વિક્ષેપ, નિંદ્રા, આ બધા આમાં ગુણ પડેલા છે. એ ગુણની રીતે ગુણ કાર્યમાં વર્તે છે, અને ગુણનું કાર્ય કરે, ગુણમાં ગુણ સમજે છે, ગુણમાં ગુણ વર્તે છે. ગુણમાંથી ગુણનું સર્જન થાય છે, અને ગુણમાંથી ગુણ મોટા થાય, ગુણમાંથી ગુણ ઘટી જાય છે, ગુણમાંથી ગુણ ઢીલા પડી જાય, ગુણને મારે છે, ગુણને ખાય છે. આ આખો ગુણનો વિસ્તાર છે. એને જગત કીધું, એ જડી બંધાણી છે. ગુણ ક્યાં છે શરીરમાં? તો જો આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, મુખથી બોલાય છે, હાથથી લેતી દેતી થાય છે, પગથી હલાય સલાય છે, આ મોઢું છે એથી બધું સવાય છે, પેટમાં વધારે પાચન ક્રિયા છે, એથી પાચન પછી જાય છે. આ તમામ ગુણ છે. ગુણના કાર્ય હવ કરી રહ્યા છે. એમાં કોઈને કઈ કહેવું પડ્યું ખરું? કઈ કયો? એની રીતે બરોબર જ છે. પણ આ ગુણમાં પાછો ઠાઠ અવગુણ નો લાગ્યો. ગુણમાં ઠાઠ કયો લાગ્યો? અવગુણ નો લાગ્યો. અવગુણ કયો હશે? તો અવગુણ એક જે આપણે કહીએ આપણું મન, એ અવગુણ છે. મોટો અવગુણ હોતી છે. તો મનના બધી મિથ્યા છે, મનના રોગ છે, અને મનને મોથાણ છે. મનથી કોઈ કાર્ય બીજું થાય ખરું? એમ સંગતો ક્યાં રાખવી? એમ સંગતો રાખો તો ક્યાં નહીં, ક્યાં રાખવી? એક વાણી બોલી, એમાં બધા થોડોક ઝીલજો હારવારે, અને સમજવા જેવી છે એ વાણી. એમ જાવો છે નિર્વાણી, આત્માની કરી લો ને ઓળખાણી રે. જાવું છે નિર્વાણી, આત્માની કરી લેજો ને ઓળખાણી રે. ચેતન હારા છે તીન સાલો, જાવો છે નિર્વાણી રે. ચેતન હારા ચેતી
ચાલો જાવું છે ધીરવાણી રે એ આ માટી ભેળા માટી થાશે પાણી ભેળા પાણી રે માટી